આગામી તહેવારને લઈને સુરત ફૂડ સેફ્ટી વિભાગની ટીમ એક્શન મોડમાં આવી શહેરના મીઠાઈ માવા બજાર ભાગલ ખાતે તપાસ કરવામાં આવી અને આગામી તહેવાર રક્ષાબંધનને લઈ તપાસ કરવામાં આવી। ખાસ કરીને સુરતીઓ રક્ષાબંધન ખાતે માવા મીઠાઈને લઈને ઉપયોગ અને વધારે પડતું કરે છે। શહેરના મીઠા માવા બજાર ભાગળ ખાતે તપાસ આગામી તહેવારો અને રક્ષાબંધનને લઈને તપાસ કરાઈ, કારણ કે ખાસ કરીને સુરતીઓ રક્ષાબંધન વખતે માવા મીઠાઈનો ઉપયોગ વધારે પડતું કરતું હોય છે। અહીં માવાનું સેમ્પલ લઈ તેને સીલિંગ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે, જે સેમ્પલ રિપોર્ટ આવ્યા બાદ અને માવા વિક્રેતાના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। એમ તો છેલ્લા 6 દિવસથી સુરત મનપાની ફૂડ સેફ્ટીની ટીમ અને હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા અને માર્ગ પર લારીઓની તપાસ યથાવત જોવા મળી રહી છે। जी साहब, आपનું નામ ને દેજે ને। મારું નામ નિહાલ ગુંબર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સાહેબ, કઈ રીતનું ચેકિંગ, કઈ રીતની કામગીરી ચાલી રહી છે? માન્ય આરોગ્ય અધિકારીની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં જાહેર દિવસો દ્વારા મીઠાઈનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે। આ દૂધના માવાની ક્વોલિટી અને તેની સુરક્ષા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદક અને વેચાણ કરતી સંસ્થાઓની 12 અલગ ટીમો બનાવી તપાસણી કરી તેમાંથી નમૂનાઓ લઈ એકત્રણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।